જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ અને સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર. તો મિત્રો આજના વિડીયોની અંદર તમે મિત્રો નવી સ્ટાઇલમાં જોરદાર માતાજીનું અને આપણા ફોટા મૂકીને જોરદાર સ્ટેટસ તમને બનાવતા શીખવાડીશ. બરાબર, તો તમે અત્યારે જે ડેમો વિડીયોની અંદર તમને બતાવીશ એ સૌથી પહેલાં તમે ડેમો વિડીયોની અંદર સ્ટેટસ જોઈ લો, કેવું સ્ટેટસ છે અને કઈ રીતના બનાવવાનું એ તમને આગળ બતાવું. બરાબર, તો ડેમો વિડીયો જોયા પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા તો દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ કરતા શીખવાડું. મારી માતા બેઠી જીવના क्या बात है. બરોબર છે, બરોબર છે. જય હો. તો મિત્રો ડેમો વિડીયોની અંદર તમે અત્યારે જે સ્ટેટસ જો મિત્રો એવું જોરદાર સ્ટેટસ બનાવવા માટે સૌથી પહેલાં તો તમારે અલર્ટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે. બરાબર, તો અલર્ટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. તો તેથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. ડાઉનલોડ કર્યા બાદ તમને આ રીતના એપ્લિકેશનને ઓપન કરશો એટલે આવો ઇન્ટરફેસ તમને કંઈક જોવા મળશે. તો સૌથી પહેલાં તમે ઉપર ઓપ્શન જોઈ શકો છો, તેના પર ક્લિક કરીને અલર્ટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે. પછી નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાશે, તેના પર તમારે ક્લિક કરવાનું છે. બરાબર, તેના પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે બીટમાર્ક પ્રોજેક્ટને એડ કરવાનું રહેશે. બીટમાર્ક પ્રોજેક્ટની લિંક તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો બધું મટીરિયલ. બરાબર, તો ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન થઈ જજો. બરાબર, તો પછી સૌથી પહેલાં તમારે શું કોણ છે, અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરવાનો છે. ઓપન કરશો એટલે આવી રીતે તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, જેની અંદર તમને ઘણા બધા લેયર જોવા મળશે અને જેની અંદર તમને સોંગ પણ મળી જશે. તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને તમારે એક બેકગ્રાઉન્ડ એડ કરવાનું રહેશે. બરાબર, તો આ રીતના બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે અને એમાં માતાજીનો ફોટો પણ અટેચ કરેલો છે, તો તમારે આ રીતના એડ કરી લેવાનું છે. પછી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનું છે. બરાબર, આ રીતના પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાની છે, એટલે આ રીતના તમારો ફોટો કંઈક એડ થઈ જશે. બરાબર, તો તમે જોઈ શકો છો આ રીતના આપણો થઈ ગયો છે. આ વિડીયો તમને એકદમ આસાનીથી બનાવતા તમને શીખવાડીશ. બરાબર, તો પછી શું કરવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા પર જવાનું છે અને તમારે અહીંયા તમારા ફોટાનું પીએનજી લઈ લેવાનું છે. બરાબર, તમારા ફોટાનું તમને પીએનજી બનાવતા ના આવડતું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર તમને એક વિડીયોની લિંક મળી જશે, જેને તમે વિડીયો જોઈ શકો છો, જેની અંદર તમે તમારા ફોટાનું આવું બેકગ્રાઉન્ડ હટાવીને પીએનજી બનાવી શકો છો. બરાબર, તો આ રીતે તમારા ફોટાનું પીએનજી બેકગ્રાઉન્ડ હટાવીને આ રીતના પીએનજી બનાવી દેવાનું છે અને તેને તમારે આ રીતના અહીંયા સેટ કરીને મૂકવાનું રહેશે. બરાબર, તમે જોઈ શકો છો અહીંયા આ રીતના તમારે અહીંયા સેટ કરીને મૂકવાનું રહેશે. તો અહીંયા મૂકી દેવાનું છે. પછી અહીંયા પીએનજીને આપણે ખેંચીને નીચે એ બેકગ્રાઉન્ડની ઉપર લાઈને મૂકી દેવાનું છે આ રીતના. પછી બેકગ્રાઉન્ડ ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી દેવાનું છે, એટલે આ રીતના તમારે ફોટો અહીંયા અંદર કંઈક આ રીતના સેટ થઈ જશે. તમે જોઈ શકો છો અંદર આપણો ફોટો અહીંયા સેટ થઈ ગયો છે. બરાબર, પછી શું કરવાનું છે, આટલું થઈ ગયું. હવે ફોટાની અંદર કલર ગ્રેડિંગ કરવાનું છે અને આપણું જે ઇમોજી છે મિત્રો, સોરી ઇમોજી નહીં, આ જે આપણું પીએનજી છે મિત્રો એની અંદર પણ કલર ગ્રેડિંગ કરવાનું છે. અને જે ટેક્સ આપેલા છે મિત્રો, ટેક્સની અંદર ફોન્ટ સિલેક્ટ કરવાનું છે. તો ટેક્સ ઉપર ક્લિક કરી એડિટ ટેક્સની અંદર જવાનું છે અને મિત્રો આ જે ફોન્ટ વાપરે છે મિત્રો, એ ફોન્ટ તમને મારી બીજી ચેનલની અંદર મળી જશે, MS ક્રિએશનની અંદર. એના પર મેં ઓલ ગુજરાતી ફોન્ટ તમને આપેલા છે, બધા ટોટલી જેટલા પણ ગુજરાતી ફોન્ટ છે મિત્રો એ બધાનો વિડીયો તમને એની અંદર જોવા મળી જશે. તો તમે જઈને ડાયરેક્ટ ફોન્ટ ડાઉનલોડ કરી શકો છો ત્યાંથી. અને મિત્રો વિડીયોની લિંક પણ હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે ડાયરેક્ટ વિડીયો જોઈને તમે ગુજરાતી ફોન ડાઉનલોડ કરી શકો છો. બરાબર, તો લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, તો ત્યાંથી તમે ગુજરાતી ફોન બધા ડાઉનલોડ કરી લેજો. અને પછી તમારે એ પર ક્લિક કરી દેવાનું છે અને આ રીતના તમારે ખાલી ફોન્ટ જ અટેચ કરવાનું રહેશે. ટેક્સ તમારે ચેન્જ કરવા તમે કરી શકો છો. બરાબર, પછી તમારે બેક આવી જવાનું છે અને મિત્રો કલર ઇફેક્ટને પ્રીસેટ જે છે મિત્રો પ્રોજેક્ટ એ તમને મારા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જાય, તો તેને પણ તમારે એડ કરી લેવાનું છે, જેની અંદર તમને બે આ રીતના લેયર જોવા મળશે. તો સૌથી પહેલાં તો ઉપરનું જે લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈ એનો ઇફેક્ટ તમારે કોપી કરી લેવાનું છે, બેક આવી જવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રીસેટને ઓપન કરવાનું છે. પછી આપણું જે પીએનજી છે મિત્રો એમાં ક્લિક કરી એમાં ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી એથી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે, એટલે તમારા ફોટામાં આ રીતના ઇફેક્ટ એ લાગી જશે. બરાબર, પછી ફરીથી બેક આવી જવાનું છે, ફરીથી કલર ઇફેક્ટમાં જવાનું છે અને
અને નીચેનો જે લેયર દેખાય બરાબર એના પર ક્લિક કરવાનું છે. અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી અહીંયા તમારે કોપી લેયર કરી દેવાનું છે બરાબર. કોપી લેયર કર્યા બાદ બેક આવવાનું છે, ફરીથી બીટમાર્ક ઉપર જવાનું છે, અહીંયા પ્લસ ઉપર ક્લિક કરી પેસ્ટ લેયર કરી દેવાનું છે. એટલે તમારા ફોટામાં આ રીતના કલર ગ્રેડિંગ થઈ જશે. તમે જોઈ શકો છો આવડું જોરદાર તમારું કલર ગ્રેડિંગ થઈ જશે. પછી ફરીથી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા રફ જવાનું છે અને અહીંયાથી તમારે એડ કરવાનું રહેશે ઝાડવાળું વિડીયો બરાબર. આર્ટિકલ જે વિડીયો છે મિત્રો આ રીતના ઝાડવાળું એડ કરી લેવાનું છે. પછી વિડીયો પર ક્લિક કરી વિડીયોની અહીંયાથી 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે અને એને અહીંયા મૂકવાનું રહેશે બરાબર વિડીયોને આ રીતના. પછી બેક આવીને તમે જોઈ શકો છો અહીંયા તમારે વિડીયો પર ક્લિક કરવાનું છે. પછી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપ્શન ઓપ્શનમાં જઈ લાઇટિંગના ઓપ્શનમાં જઈને સ્ક્રીન કરી દેવાનું છે. એટલે તમારો વિડીયો અહીંયા આ રીતના સેટ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આવી રીતે તમારે કંઈક હલતું અહીંયા સેટ થઈ જશે બરાબર. નીચે લાવી દીધા પછી પણ તમારે અહીંયા કલર મેચ કરવાનો છે. એના માટે તમારે ફરીથી અહીંયા વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે, એડ ઇફેક્ટમાં જવાનું છે. પછી કલર એન્ડ લાઇટિંગવાળા ઓપ્શનમાં જઈને તમને અહીંયા હબ શિફ્ટવાળો ઓપ્શન જોવા મળશે બરાબર. તેના પર ક્લિક કરવાનું છે, સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દેવાનું છે બરાબર. પછી અહીંયાથી તમારે થોડુંક પ્લસ કરવાનું છે અને જ્યાં સુધી તમારે કલર મેચ ના થાય ત્યાં સુધી તમારે અહીંયા પ્લસ કરવાનું રહેશે બરાબર. જ્યાં સુધી બ્લુ કલર ના આવે અહીંયા તમે જોઈ શકો છો આપણે અહીંયા કલર મેચ થઈ ગયો છે બરાબર. તો આ રીતે તમારે થોડોક આછો કલર એ મેચ કરી દેવાનો છે અહીંયા હબ શિફ્ટવાળા ઓપ્શનમાં જઈને, જેથી તમે આવું જોરદાર અહીંયા એકદમ બેકગ્રાઉન્ડની જેમ તમારો કલર એ મેચ થઈ જશે વિડીયોમાં બરાબર. તો આ રીતે તમારે એ સેટ કરવાનું રહેશે બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારું જોરદાર સ્ટેટસ આવી રીતે તમે કલર ગ્રેડિંગ કરીને બનાવી શકો છો બરાબર. તો આવું સ્ટેટસ તમારું બનાવવું કમ્પ્લીટ થઈ ગયું છે. તો વિડીયોને સેવ કરવા માટે પછી તમારે એ શેર આઇકોન પર ક્લિક કરવાનું છે, વિડીયો રફનાવું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરે એટલી સિલેક્ટ કરીને નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ જશે બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો એ સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવે નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટમાં એને જણાવી દેજો. અને ચેનલ પર નવા આવીને પહેલી વખત આવે તો પ્લીઝ મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ કરીને બાજુના આપે બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા આવતા દરેક નવા એડિટિંગ વિડીયો નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળે બીજા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.